નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમની ટીમે એક મહત્વની કામગીરી કરીને ડીટવાસ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મહીસાગર લોકલ ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાટના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી સ્ટાફની ટીમને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે ડીટવાસ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો મુજબના ગુનાનો નાસ્તો કરતો આરોપી નરોદભાઈ રામાભાઈ માલીવાડ હાલ પોતાના ઘરે હાજર છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કડાણા તાલુકાના નાના બાગાલિયા આરોપીના નિવાસસ્થાન ખાતે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. હાલ આરોપીને હસ્તગત કરીને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમસ્કાર.